આપનું સ્વાગત છે। ઈંધણ બચાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણાદાયક પહેલ। વડોદરાથી હાલોલ સુધી સરકારી વાહનો ટાળી સામાન્ય બસમાં કરી યાત્રા। વૈશ્વિક પરિસ્થિતિને પગલે દેશમાં ઈંધણની બચત કરવાના વડાપ્રધાનના આહવાનને સમર્થન આપતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે। રાજ્યપાલે આજે વડોદરાથી પંચમહાલ જિલ્લાના હાલોલ સુધીના પોતાના સત્તાવાર પ્રવાસ માટે સરકારી વાહનોના કાફલાને બદલે રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સામાન્ય બસ સેવાનો ઉપયોગ કર્યો હતો। સામાન્ય મુસાફરો સાથે યાત્રા કરી તેમણે જાહેર પરિવહન પ્રત્યે જનતાનો વિશ્વાસ વધારવાનો અને ઈંધણ બચાવવાનો અગત્યનો સંદેશ પાઠવ્યો હતો। પશ્ચિમ એશિયાની પ્રવર્તમાન સ્થિતિને કારણે વિદેશ હુંડિયામણ પરનું ભારણ ઘટાડવા વડાપ્રધાને નાગરિકોને જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરી। આ અનુસંધાનમાં હાલોલ ખાતે આવેલી પ્રાકૃતિક કૃષિ વિદ્યાપીઠના કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહેલા રાજ્યપાલે એક ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો। તેમણે સંકલ્પ લીધો છે કે જ્યાં સુધી દેશમાં ઈંધણની કટોકટીનો અંત નહીં આવે ત્યાં સુધી તેઓ ગુજરાત રાજ્યમાં કોઈપણ પ્રકારની હવાઈ યાત્રા કરશે નહીં ને માત્ર રેલગાડી કે બસ મારફતે જ મુસાફરી કરશે। ઉચ્ચ પદ પર બિરાજમાન વ્યક્તિઓ જો પોતે આદર્શ ઉદાહરણ પૂરું પાડે તો જનતા પણ તેમાંથી પ્રેરણા લેશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો। રાજ્યપાલના આ સાદગીપૂર્ણ અને લોકાભિમુખ અભિગમની ચારેકોર વ્યાપક પ્રશંસા થઈ રહી છે। નોંધનીય છે કે પોતાની આગવી કાર્યશૈલી માટે જાણીતા રાજ્યપાલ અગાઉ પણ ગુજરાતની કુરુક્ષેત્ર સુધી રેલગાડીમાં અને ત્યાંથી ગુરુકુળ સુધી સાયકલ પર યાત્રા કરી ઈંધણ બચતનો પ્રત્યક્ષ સંદેશ આપી ચૂક્યા છે। આજે પણ હાલોલ ખાતે બસમાંથી ઉતરીને કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવા માટે તેઓ સાયકલનો જ ઉપયોગ કરવાના છે, જે તેમની પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે। તેમણે અને અન્યના નાગરિકોને પણ રાષ્ટ્રહિતમાં વાહન વ્યવહારની જાહેર સેવાઓનો ઉપયોગ કરવા હૃદયપૂર્વક અનુરોધ કર્યો છે। तेल को बचाए क्योंकि इसका आयात भारी मात्रा में होता है, तो जब बड़े पदों पर बैठे हुए लोग स्वयं इसका उदाहरण प्रस्तुत करेंगे तो बाकी लोग भी प्रेरित होंगे। और इस प्रकार के कार्यक्रम मैं प्रधानमंत्री जी की अपील से पहले भी करता रहा हूँ। इस प्रकार से एसटी बस में मेरी चौथी यात्रा होगी और अब भविष्य में मैंने एक निर्णय लिया है, जब तक तेल का संकट समाप्त नहीं हो जाता तो गुजरात प्रदेश में रहते हुए मैं हवाई यात्रा, हेलीकॉप्टर यात्रा नहीं करूँगा और ज़्यादा मैं रेल का और एसटी बस का ही प्रयोग करूँगा। तो आज हलोल जो प्राकृतिक यूनिवर्सिटी पहली विश्व की यूनिवर्सिटी बनी है, उसमें आज साइंटिस्ट का एक बड़ा सम्मेलन है किसानों का। अब मैं उसमें भाग लेने के लिए एसटी बस के द्वारा ही जाऊंगा और एसटी बस से उतर के यूनिवर्सिटी तक साइकिल पे जाऊंगा।